આવવું અને આપણું જાગવું, એક શબ્દથી આ મન જાગી જાય છે. કરી પ્રણામ પોષે કુશલાય, વિપ્ર કહો નિજ કોઈ પણ આપણે હવે આયા કંઈ પણ લખાવા જે પણ રકમ આપણે નાની મોટી લખાવી છે એ બપોર પછી રાખજો અને અહીંયા લખાવી દેજો. એટલે આપણે ઘરમાં છોડશે નહીં, ભગવાન છોડી દેશે ગમે તેથી વર્ષોએ. કહેવાય છે કે ભાઈ ગાય અને વાસરું જુદા પડ્યા હોય તો એનું વાસરું એના ટેવે એની ગાયને એની માતાને ગોતી લેશે. એટલે આપણે કર્મ સારા કર્મમાં છીએ અને સારું કર્મ કરજો. બોલો સોમનાથ મહાદેવની, વીરાનાથની, રામચંદ્ર ભગવાન કી. હરે રામ 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 સીતા રામ આટો હોય ત્યાં અંદર લઈ લેશે તો આ ભાઈ ખાસ કરીને એમ કહ્યું એટલે આ ભગત ખાસ કરીને જીતો ગાખ્યો મારા ખોટા લે ખાસ કરીને તમારે ન કેવું પડે. આજે મુકેશભાઈ જોશી અને જમાઈ નામ શું છે? દિલીપ કુમાર સરવા જમાઈ છે. જો કે એમને પૂનમબેન ને એક સાડી ઉડાડે છે. ખૂબ ખૂબ આભાર તમારો. એક રામભાઈ રત્નાભાઈ બલિયા રસોઈ પેટે 5000 અને 1 રૂપિયો આપે. કેટલા છે? એક સુરેશભાઈ નાથાભાઈ રાવળદેવ ભદ્રવડી એમના તરફથી 100 રૂપિયા આવે છે. રમેશભાઈ બાદરી એમના તરફથી 500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ આભાર તમારો. એક રામ ભરોસે જ્યારે જતી રહી, ત્યારે રૂપિયાની શુદ્ધિ અને શ્રદ્ધાને એ વિશ્વાસ આવી જાય તો મારી આ લંકાનો તો અને આવા રામને ઓછી સહાય કરતા લંકાના પાદરમાં આવ્યા છે. સુંદર મજાનું મકાન છે. મકાનની ઉપર ધનુષ બાણ દોરેલા શંખ ચક્ર તથા પદ્મ. હનુમાનજી આ તો કોઈ ભક્તનું ઘર છે. અને બહુ હનુમાનજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં ચારે બાજુ નિરીક્ષણ કરતા. જાજા અવગુણમાં એકાદો સારો ગુણ પણ હોય. આવવું અને આપણું જાગવું, એક શબ્દથી આ મન જાગી જાય છે. કરી પ્રણામ પોષે કુશલાય, વિપ્ર કહો નિજ હજી કઈ ફોન પણ નથી આવ્યો કુશન. Imagine sir.
પ્રસાદ લેવામાં શાંતિ રાખવી જોઈએ. જે પણ પ્રસાદ લેવા ભાઈઓ બાળકો ઓળીરો બેસી ગયા છે એને વાતો ન કરવી. પ્રસાદ ન લીધો કહેવાય, એને ખાધું કહેવાય. વાતો વગર શાંતિથી જેટલું જોવે એટલું ભોજન લે. બાકી લઈને જાઓ. જોકે મારો બોલો વેકેન્સી થતા ભજન મારા હાસુ બાપુ બચપનથી આ કાર્યમાં ધર્મની કાર્ય સભાઓમાં ભજનમાં પહેલેથી જેનું જીવન જેનું એ જીવનમાં એને ગુરુમાનની દયા થઈ ગઈ એટલે આ પદને મળ્યું. નકર વ્યાસપુર પર દેવ વિતરું તો બહુ મહાવલું છે, પણ એનો ધન્યવાદ અને એને ભાગ્ય છે. અને બચપનથી કથા ભજન પ્રેમથી સત્સંગ વિજય બધું જ કરતા. પણ ગુરુમાનની દયા થઈ ગઈ એટલે આ સુધા પૈસા અને આવી જગ્યા મળી. અને આવા કાર્યમાં મેં સાંભળ્યું કે કોઈનો ખોડો લેતા કોઈને કાંઈ લેતા નહીં. વિનાશ જેનું ભજન જાવે ને ના વિનાશે આવ્યા કરે. આ એનું ભજન છે, આ એની તપસ્યા છે. માટે જે કાંઈ ગુરુ મહારાજ બોલે, જે કાંઈ શબ્દ છે, સંતો જે કાંઈ બોલે એ તમે ધ્યાનમાં લેજો અને પુણ્યદાન કરજો અને આચરણમાં લેજો કે આપણે ક્યાં બેઠા છીએ, ક્યાં જન્મ આવ્યા છીએ, ક્યાં જન્મ લઈને આવ્યા છીએ, શું જન્મમાં કરવું એવો સંતો મોટોના ભાગ્યવશ થાય છે. ગુરુમાનની દયા હોય તો થાય છે. એટલે કે આ જ કથામાં આવું બહુ જીવન થાય છે. પણ જ્યારે સત્કર્મમાં કરતા હોય ત્યારે ભગવાનની માયા કરતી હોય, જ્યારે ગુરુમાનની દયા થઈ જાય, ભગવાનની દયા થઈ જાય ત્યારે આ ભાવમાં આપણને મળી જાય છે. બોલે રામકૃષ્ણ ભગવાન સોમનાથ મહાદેવ મેલડી મહાદેવ.
બધા લઈ લીધા બધા તારે નથી બધા